જય શ્રી કૃષ્ણ ભક્તો, સ્વર કીર્તન ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે પુરુષોત્તમ માસની છઠ્ઠા દિવસની કથા સાંભળીશું। આજની કથા છે સાસુ નહાય ડુંડે, વહુ નહાય કુંડે। જો તમને અમારી આજની આ કથા સાંભળવી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે આજની કથા શરૂ કરીએ। સાસુ ને વહુ હતા, એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। સાસુએ કહ્યું, વહુ કાલથી હું નદીએ નાહવા જઈશ અને બધું ઘરકામ તારે કરવાનું, બરાબર ધ્યાન રાખજે। વહુએ પુરુષોત્તમ માસ નાહવાની ઈચ્છા હતી, તે બોલી, બાઈજી હુંય નદીએ નાહવા આવીશ, બેસ બેસ, મોટી ભક્તાણી ના જોઈ હોય તો, તું આવીશ તો પછી ઘરકામ કોણ કરશે? તારે વળી પુરુષોત્તમ માસ શાનો? પુરુષોત્તમ માસ શરૂ થયો, સાસુ નદીએ નાહવા ગઈ। વહુ બિચારી ભગવાનનું સ્મરણ કરતી ત્રાંબા કુંડીમાં પાણી લઈ નાહવા બેઠી। તે બોલી, ભગવાન મન હોય ચંગા તો ઘર બેઠા ગંગા। એ વાત સાચી હશે। જો એમ હોય તો હું પણ ત્રાંબા કુંડીનું પાણી ગંગાજળ માનીને સ્નાન કરું છું। ત્યાં નદીએ નાતા નાતા સાસુના હાથેથી વીંટી નીકળી ગઈ અને ઊંડા પાણીમાં ખોવાણી। ઘણીવાર ખોડી પણ એટલા બધા પાણીમાં ક્યાંથી જડે? સાસુ તો નિરાશ થઈને ઘરે આવી। અહીં વહુ સ્નાન કરતી હતી, ત્યાં તો તેણે ત્રાંબા કુંડીમાં સાસુની વીંટી જોઈ। તે સાવ ભોળી ભલી હતી। તેને થયું કે સાસુજીના હાથેથી દેગડામાં નીકળી પડી હશે। સાસુ નાહીને ઘરે આવ્યા એટલે વહુએ વીંટી આપીને કહ્યું કે મને ત્રાંબા કુંડીમાંથી જડી। સાસુને થયું, લાવ, કહી સાસુએ વીંટી આંગળીમાં ચડાવી દીધી। બીજા દિવસે પણ કૌતુક થયું। સાસુ નહાતી હતી ને ગળામાંથી હાર તૂટી ગયો, તે નદીમાં ખોવાણો। સાસુનો તો જીવ કપાઈ ગયો। બીજા દિવસે પણ વહુને ત્રાંબા કુંડીમાંથી હાર જડ્યો। સાસુ ઘરે આવતા જ વહુએ કહ્યું, બાઈજી લો આ હાર, મને ત્રાંબા કુંડીમાંથી જડ્યો। સાસુને શંકા પડી, તેમનું મન ચકરાવે ચડ્યું। તેને થયું, જરૂર વહુ ડાકણ થઈ છે। નદીમાં ખોવાયેલી વસ્તુ તેને ત્રાંબા કુંડીમાંથી ક્યાંથી મળે? આ તો જાદુગરણી છે, ચોટડી છે। મારી વીંટીને હાર એણે જ ચોર્યા અને મને ચમત્કાર બતાવ્યો। કોક દાડો કજિયો થાય ને આ ડાકણ મને ભરખી જાય તો? તેને એક ઉપાય સૂઝ્યો। તે સીધી રાજા પાસે ગઈ અને બધી વાત કરી કહ્યું, રાજાજી, આ ડાકણ વહુને જીવતી સળગાવી દો, નહીં તો ગામ આખાને ભરખી જશે। રાજાએ કહ્યું, હું પુરુષોત્તમ માસનું વ્રત કરું છું, છેલ્લા દિવસે યજ્ઞ કરવાનો છે, તે પછી આનો ન્યાય કરીશ। તમે તમારે સુખેથી ઘરે જાઓ। સાસુ ત્યાંથી ઘરે આવી। રાજાએ યજ્ઞ આરંભ્યો હતો। આજે પૂર્ણાહુતિ હતી। સૌ યજ્ઞ નારાયણના દર્શને જાય। વહુએ સાસુને કહ્યું, બાઈજી, આજે તો હું પણ યજ્ઞ નારાયણના દર્શન કરીશ। સાસુએ છણકો કર્યો, બેસ બેસ ચૂડેલ, તારે વળી દર્શન શા? એમ કહી સાસુ તો યજ્ઞના દર્શન કરવા ગઈ। વહુ તો જીવ ઝાલ્યો ન રહ્યો, તે પણ ચોરી છુપીથી દર્શન કરવા આવી અને સાસુની પછવાડે ઊભી રહી। યજ્ઞમાં પૂર્ણાહુતિ આપતા જ ચતુર્ભુજધારી ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થયા અને સૌ પછવાડે ઊભેલી વહુને આશીર્વાદ આપી દર્શન દીધા। ભગવાન બોલ્યા, રાજન, આ બાઈ મારી પરમ ભક્ત છે, તેના પુણ્યના લીધે જ મેં તને દર્શન દીધા છે। આખા મંડપમાં સૌનો આશ્ચર્ય થયું। રાજાએ સાસુને ફિટકારી આપી, તેની દુષ્ટ મનોવૃત્તિ સૌને કહી સંભળાવી। વહુને તો સૌ ફૂલોના હાર ચડાવવા લાગ્યા। સાસુ તો મોં છુપાવીને નાઠી। રાજા પ્રસન્ન થયો અને વહુને અડધું રાજપાટ આપ્યું। શ્રદ્ધાના બળે વહુને ઘરે બેઠા ભગવાન પુરુષોત્તમ રાય ફળ્યા। શ્રદ્ધા હોય તો ભલે ને સાસુ નહાય ઊંડે ને વહુ નહાય કુંડે, સૌને સરખું ફળ મળે। શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય। પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય છઠ્ઠો। મળ માસનું દુઃખ નિવેદન। સૂત પુરાણી બોલ્યા, ભગવાન વિષ્ણુ મળ માસ સાથે ગૌલોકમાં ગયા। ત્યાં હીરા મોતી જડેલા સ્તંભવાળું ભગવાનનું નિજ મંદિર હતું। દ્વારમાં પ્રવેશ કરતાં જ દ્વારપાલોએ નમીને શ્રી વિષ્ણુને પ્રણામ કર્યા। શ્રી કૃષ્ણ ગોપીઓની વચ્ચે રત્ન સિંહાસન ઉપર વિરાજમાન હતા। આ જોતાં જ મળ માસ તો અંજાઈ ગયો। શ્રી વિષ્ણુએ બે હાથ જોડી શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આખું જગત વિનાશી છે, આપ એક જ અવિનાશી છો। આપ સચ્ચિદાનંદ સ્વરૂપ અને સર્વના દુઃખ હરનાર છો। આપનો જય હો। શ્રી વિષ્ણુની પ્રાર્થના સાંભળી શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા અને પાસે થયેલા
આંખમાં આંસુ સાથે ધ્રુજતા મળમાસને જોઈને તેમણે પૂછ્યું, આ તમારી સાથે કોણ છે? શા કારણે દુઃખી છે? ગૌલોકમાં આવ્યા પછી કોઈ દુઃખી રહેતું નથી, છતાં આ કેમ થરથરી રહ્યો છે? શ્રી વિષ્ણુએ કહ્યું, હે બંસીધર, આ અભાગી જીવનું નામ અધિક માસ છે. તે સમયના સાર રૂપે 3 વર્ષે આવે છે. તેથી ઘણા બધા મળમાસ કહીને હલકા નામે સંબોધીને તેનો તિરસ્કાર કરે છે. તેથી તે અપાર દુઃખ ભોગવે છે. તે પોતાના દુઃખમાંથી છૂટવા આપ દયાળુના શરણે આવ્યો છે, તો કૃપા કરીને તેનું દુઃખ દૂર કરો. સૌનકે પૂછ્યું, હે સુતદેવજી, ગૌલોકવાસી શ્રી કૃષ્ણે વિષ્ણુના વચનો સાંભળી શું કહ્યું તે અમને જણાવો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય.